નમસ્કાર મિત્રો, હું જીતેન્દ્ર પટેલ ગોઝારિયા હાઈસ્કૂલ ગોઝારિયા મોબાઈલ વિડીયો ટ્યુટોરિયલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌની વચ્ચે ધોરણ 9ના વિદ્યાર્થીઓના વાર્ષિક પરિણામની અંદર પર્સન્ટાઇલ રેન્ક સરળતાથી શોધવા માટેની એક્સેલની શીટ શેર કરતો ખૂબ જ આનંદ થાય છે મિત્રો. તો આપ સૌ અત્રે મારા મોબાઈલ સ્ક્રીન ઉપર એક્સેલની શીટ જોઈ શકતા હશો. તેમાં ધોરણ 9ના પરિણામના અંતે વિદ્યાર્થીઓએ મેળવેલા કુલ ગુણ યલો સેલની અંદર નાખેલા છે. સૌપ્રથમ આપણે આ સીલ કેવી રીતે ઓપરેટ કરવાની છે એની વાત કરીએ તો આપણા વર્ગની અંદર જેટલા વિદ્યાર્થીઓ હોય વિદ્યાર્થીઓનો આંકડો એ લખવાનો છે. માની લો કે 75 વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર કુલ સંખ્યા 75 વિદ્યાર્થીઓ છે, તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યાના યલો સેલની અંદર 75 નાખવાના છે. અને ત્યારબાદ મિત્રો સેકન્ડ ઓપ્શનની અંદર વિદ્યાર્થીઓએ મેળવેલા કુલ ગુણ ટોટલ માર્ક્સ યલો સેલની અંદર નાખવાના છે. જ્યારે પણ છેલ્લા વિદ્યાર્થીના ટોટલ ગુણ નાખી દેશો ત્યારે એન્ટર મારવાથી મિત્રો ઓટોમેટિક બધા જ વિદ્યાર્થીઓના પર્સન્ટાઇલ રેન્ક ત્રીજા નંબરની કોલમની અંદર મિત્રો શોધાઈ જાય છે. હવે માની લો કે વર્ગની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા 60 હોય તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 60 લખવાની છે. અને નીચે રોલ નંબર 60 પછીની કોલમો મિત્રો હાઈડ કરવાની, ડિલીટ મારી દેવાની છે. અને વિદ્યાર્થીઓના ટોટલ ગુણ 60 વિદ્યાર્થીઓના ટોટલ ગુણ નાખવાથી તરત જ 60 વિદ્યાર્થીઓના પર્સન્ટાઇલ રેન્ક મિત્રો તૈયાર થાય છે. આશા રાખું છું કે આ રીતે ખૂબ જ સરળતાથી વિદ્યાર્થીઓના પર્સન્ટાઇલ રેન્ક આપણે ખૂબ જ ઓછા સમયની અંદર શોધી શકીએ છીએ. આપ સૌને આ શીટ કામમાં લાગશે તો આનંદ થશે. આભાર. જય હિન્દ, જય ભારત.